નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપ સૌનું આજના વિડીયો લેક્ચર નંબર 6માં। હવે આજે આપણે પાઠ નંબર 10 પ્રકાશ પરાવર્તન અને વક્રીભવનમાં આગળના મુદ્દાઓની ચર્ચા કરીએ। ગયા લેક્ચરમાં આપણે અંતર્ગોળ અરીસા અને બહિર્ગોળ અરીસા દ્વારા વિવિધ અંતરે જે પ્રતિબિંબ નિર્માણ થાય છે તેની સમજ પ્રાપ્ત કરી। તેના રિલેટેડ જ એક મુદ્દો આજે આપણે જોઈ રહ્યા છીએ। પહેલો જે પ્રશ્ન તમને આપવામાં આવેલો છે અહીંયા કે આપણે વાહનોમાં પાછળનું દ્રશ્ય જોવા માટેના અરીસા તરીકે બહિર્ગોળ અરીસાને કેમ પસંદ કરીએ છીએ। હવે આ મુદ્દાની ચર્ચા ગયા વિડીયો લેક્ચરમાં મેં કરેલી જ છે કે કેમ આપણે બહિર્ગોળ અરીસાનો વાહનોના સાઇડ મિરરમાં ઉપયોગ કરીએ છીએ। તો એની પાછળનું કારણ એ છે કે બહિર્ગોળ અરીસો જે છે એ આભાસી, ચત્તુ અને વસ્તુ કરતાં નાનું પ્રતિબિંબ નિર્મિત કરે છે। હવે આવું કઈ પરિસ્થિતિમાં થાય તો બહિર્ગોળ અરીસાની સામે તમે વસ્તુને ગમે તેટલા અંતરે મૂકો, પ્રતિબિંબ દરેક વખતે તમને આ જ પ્રકારનું પ્રાપ્ત થાય છે, આભાસી, ચત્તુ અને વસ્તુ કરતાં નાનું। હવે આવું થવાથી આપણને શું ફાયદો થવાનો છે? તો આવું થવાથી આપણને ફાયદો એ થાય છે કે જ્યારે વાહન રસ્તા ઉપર ગતિ કરતું હોય તો પાછળનો જે રસ્તાનો ભાગ છે તો મેક્સિમમ રસ્તાનો વિસ્તાર કવર થાય, બરાબર, એના માટે બહિર્ગોળ અરીસાનો ઉપયોગ થાય છે। બહિર્ગોળ અરીસો જે છે ખૂબ જ મોટા વિસ્તારને કવર કરવાની ક્ષમતા ધરાવે છે, બરાબર, ખૂબ જ મોટા વિસ્તારને એ કેન્દ્રિત કરીને તેનું પ્રતિબિંબ નિર્મિત કરી શકે છે। ઓકે, તો આપણને એ જ વસ્તુ અહીં આપેલી છે કે બહિર્ગોળ અરીસો સમતલ અરીસાની સરખામણીમાં ખૂબ જ મોટા વિસ્તારને આવરિત કરીને પ્રતિબિંબનું નિર્માણ કરે છે। તેથી વાહનની પાછળ રસ્તા ઉપર દોડતા બધા જ વાહનોનું પ્રતિબિંબ સરળતાપૂર્વક પ્રાપ્ત કરી શકાય છે। તો બસ આ જ કારણ છે કે બહિર્ગોળ અરીસાનો વાહનોના સાઇડ મિરરમાં ઉપયોગ કરવામાં આવે છે। ઓકે, હવે વિદ્યાર્થી મિત્રો તેના પછીનો પ્રશ્ન આપણે જોઈએ। અંતર્ગોળ અરીસા દ્વારા વિવિધ અંતરે વસ્તુને મૂકતા રચાતા પ્રતિબિંબની સમજ। હવે આ પ્રતિબિંબ નિર્માણ આપણે ગયા લેક્ચરમાં જોયેલું જ છે। એ પ્રતિબિંબ નિર્માણ માટેનું કોષ્ટક અહીં મેં દોરીને તમને બતાવેલું છે। આ કોષ્ટક મોઢે હોવું ખાસ જરૂરી છે। MCQમાં તથા ખાલી જગ્યા ખરા ખોટા 1 માર્કના પ્રશ્નોમાં આ જે કોષ્ટક છે એ ખાસ પૂછાઈ શકે છે। તો હવે તમે જોઈ શકો છો કોષ્ટકમાં અનંત અંતરે જ્યારે વસ્તુને મૂકવામાં આવે છે ત્યારે પ્રતિબિંબનું નિર્માણ ક્યાં થાય છે તો મુખ્ય કેન્દ્ર F પર, બરાબર। આ પરિસ્થિતિમાં પ્રતિબિંબ તમને કેવું જોવા મળે છે તો પ્રતિબિંબ ખૂબ જ નાનું હોય છે, બિંદુવત હોય છે અને તેનો પ્રકાર કેવો તમને જોવા મળે છે તો પ્રતિબિંબ તમને વાસ્તવિક અને ઉલટું જોવા મળે છે। ત્યારબાદ હવે વસ્તુને જ્યારે નજીક લાવવામાં આવે, કોના નજીક? અંતર્ગોળ અરીસાની નજીક, તો વક્રતા કેન્દ્ર Cની પાછળ મૂકે છે। હવે અનંત અંતરેથી થોડુંક નજીક લઈ આવીએ છીએ, અરીસાની નજીક વક્રતા કેન્દ્રની Cની પાછળ મૂકીએ ત્યારે પ્રતિબિંબ તમને ક્યાં મળે છે તો મુખ્ય કેન્દ્ર F અને વક્રતા કેન્દ્ર Cની વચ્ચે। આ પરિસ્થિતિમાં તમને પ્રતિબિંબ કેવું જોવા મળે છે તો વસ્તુ કરતાં કદમાં નાનું છે। પ્રતિબિંબનો પ્રકાર કેવો છે તો વાસ્તવિક અને ઉલટું। ત્રીજી પરિસ્થિતિમાં તમે જોઈ શકો છો વસ્તુને ક્યાં મૂકવામાં આવે છે વક્રતા કેન્દ્ર C પર, ત્યારે પ્રતિબિંબ પણ ક્યાં નિર્મિત થાય છે વક્રતા કેન્દ્ર C ઉપર। અહીં વસ્તુનું કદ અને પ્રતિબિંબનું કદ બંને કેવું જોવા મળે છે તમને? સરખું જોવા મળે છે। તો આ એકમાત્ર પરિસ્થિતિ છે જ્યાં વસ્તુનું કદ અને પ્રતિબિંબનું કદ તમને એક સમાન જોવા મળશે। પ્રતિબિંબનો પ્રકાર તમને કેવો જોવા મળે છે તો પ્રતિબિંબ તમને વાસ્તવિક અને ઉલટું જોવા મળશે। ત્યારબાદ હજી આપણે વસ્તુને નજીક લઈ આવીએ છીએ અને હવે વસ્તુને મૂકવામાં આવે છે વક્રતા કેન્દ્ર C અને મુખ્ય કેન્દ્ર Fની વચ્ચે, ત્યારે પ્રતિબિંબ તમને ક્યાં પ્રાપ્ત થશે તો વક્રતા કેન્દ્રની પાછળના ભાગમાં, વક્રતા કેન્દ્ર Cની પાછળ જશે। હવે પ્રતિબિંબ કેવું જોવા મળે છે કદમાં તો પ્રતિબિંબ વસ્તુ કરતાં કદમાં મોટું છે, વાસ્તવિક અને ઉલટું છે। ત્યારબાદ હવે આપણે વસ્તુને મૂકીએ છીએ મુખ્ય કેન્દ્ર F પર, ત્યારે પ્રતિબિંબનું નિર્માણ થાય છે અનંત અંતરે, વસ્તુ કરતાં પ્રતિબિંબનું કદ ખૂબ જ મોટું છે પણ કેવું છે? વાસ્તવિક અને ઉલટું। હવે આટલી જે 5 પરિસ્થિતિઓ જોઈ તેમાં તમે જોયું કે જેમ જેમ વસ્તુને આપણે અરીસાની નજીક લઈ જઈએ તેમ પ્રતિબિંબ જે છે અરીસાથી દૂર જતું જાય છે। જ્યારે વસ્તુ અનંત અંતરે હોય છે ત્યારે પ્રતિબિંબ મુખ્ય કેન્દ્ર F પર નિર્મિત થાય છે અને જ્યારે વસ્તુને મુખ્ય કેન્દ્ર F પર મૂકવામાં આવે છે ત્યારે પ્રતિબિંબ અનંત અંતરે નિર્મિત થાય છે, બરાબર।
બધી જ પરિસ્થિતિમાં વાસ્તવિક પ્રતિબિંબ પ્રાપ્ત થાય છે, વાસ્તવિક પ્રતિબિંબ ઉલટું હોય છે, પરંતુ વસ્તુનું કદ જે છે, વસ્તુના કદની સરખામણીમાં પ્રતિબિંબનું કદ ધીમે ધીમે વધતું જાય છે. બરાબર, પ્રથમ પરિસ્થિતિમાં એકદમ બિંદુવત હતું, પછી છેલ્લી પરિસ્થિતિમાં જોયું તો પ્રતિબિંબ વસ્તુ કરતાં ઘણું મોટું દેખાય છે. બરાબર. હવે અંતર્ગોળ અરીસાની એકમાત્ર સ્થિતિ કે જ્યાં અંતર્ગોળ અરીસો જે છે આભાસી પ્રતિબિંબ નિર્મિત કરે છે. તો તમે જોઈ શકો છો, જ્યારે વસ્તુને મુખ્ય કેન્દ્ર F અને ધ્રુવ P ની વચ્ચે મૂકવામાં આવે છે ત્યારે પ્રતિબિંબ અરીસાના પાછળના ભાગમાં નિર્મિત થાય છે. વસ્તુ કરતાં કદમાં કેવું હોય છે? મોટું હોય છે. અને પ્રતિબિંબ કેવું જોવા મળે છે તમને? તો આભાસી અને ચત્તુ. તો આટલી કુલ 6 પરિસ્થિતિઓ તમને અંતર્ગોળ અરીસામાં જોવા મળે છે. અને જેમ મેં કીધું કે આ કોષ્ટક ખૂબ જ IMP છે 1 માર્કના પ્રશ્ન માટે. હવે વિદ્યાર્થી મિત્રો, જે રીતના આપણે અંતર્ગોળ અરીસા માટે પ્રતિબિંબ નિર્માણની સમજ પ્રાપ્ત કરી, તે જ રીતે બહિર્ગોળ અરીસા માટે પણ કોષ્ટક આપણે અહીં જોઈ શકીએ છીએ. તમે ગયા વિડીયો લેક્ચરમાં બહિર્ગોળ અરીસા માટે જે પ્રતિબિંબ નિર્માણ કઈ રીતના થાય છે તેની કિરણ આકૃતિ દોરતા શીખેલી છે. હવે એ જ વસ્તુ અહીંયા ફરી પાછી દર્શાવવામાં આવેલી છે કે જ્યારે વસ્તુને બહિર્ગોળ અરીસાની સામે અનંત અંતરે મૂકવામાં આવે છે ત્યારે પ્રતિબિંબ અરીસાના પાછળના ભાગમાં મુખ્ય કેન્દ્ર F આગળ નિર્મિત થાય છે. કેવા પ્રકારનું પ્રતિબિંબ તમને જોવા મળે છે? તો બિંદુવત અને નાનું પ્રતિબિંબ, એટલે કે ખૂબ જ નાનું પ્રતિબિંબ તમને અહીંયા જોવા મળે છે. પ્રતિબિંબનો પ્રકાર કેવો છે? તો આભાસી અને ચત્તુ પ્રતિબિંબ તમને જોવા મળે છે. તે જ રીતે જ્યારે વસ્તુને બહિર્ગોળ અરીસાની સામે અનંત અંતરેથી ધ્રુવ P ની વચ્ચે ગમે ત્યાં મૂકવામાં આવે છે ત્યારે જે પ્રતિબિંબ તમને પ્રાપ્ત થાય છે તે અરીસાના પાછળના ભાગમાં ધ્રુવ P અને મુખ્ય કેન્દ્ર F ની વચ્ચે પ્રાપ્ત થતું તમને જોવા મળે છે. પ્રતિબિંબનું કદ કેવું જોવા મળે છે તમને? તો વસ્તુ કરતાં નાનું કદ તમને જોવા મળે છે. અને પ્રતિબિંબનો પ્રકાર કેવો છે? તો આભાસી અને ચત્તુ. તો તમે જોયું અહીંયા વિદ્યાર્થી મિત્રો કે બહિર્ગોળ અરીસો હંમેશા વસ્તુ કરતાં નાના કદનું પ્રતિબિંબ જ નિર્મિત કરે છે. અને આની ચર્ચા હમણાં આપણે પહેલા પ્રશ્નમાં કરી કે કેમ બહિર્ગોળ અરીસાનો ઉપયોગ સાઇડ મિરર તરીકે કરવામાં આવે છે. હવે વિદ્યાર્થી મિત્રો, એના પછીનો પ્રશ્ન આપણે જોઈએ. અને હવે આપણે જોવાનું છે અરીસાનું સૂત્ર અને તેનું ગાણિતિક સ્વરૂપ. વિદ્યાર્થી મિત્રો, 2 માર્ક્સ માટે આ પ્રશ્નને આપણે IMP પ્રશ્ન તરીકે ગણી શકીએ છીએ. બરાબર. તો હવે અરીસાનું સૂત્ર અને તેનું ગાણિતિક સ્વરૂપ આપણે લખતા શીખીશું. તો પહેલાં તો અરીસાનું સૂત્ર એટલે શું? અરીસાનું સૂત્ર કોને કહેવામાં આવે છે? જૂના સિલેબસમાં આ પ્રશ્ન જે છે 5 માર્ક્સનો મોસ્ટ IMP પ્રશ્ન હતો અને લગભગ દર એકાદ વર્ષે આ પ્રશ્ન રિપીટ થતું હતું. પણ નવા સિલેબસમાં માત્ર ને માત્ર તમને સૂત્રાત્મક સ્વરૂપે આ પ્રશ્ન આપવામાં આવેલો છે. એટલે 2 માર્ક્સમાં જ આ પ્રશ્ન આપણે IMP ગણી શકીએ છીએ. છતાં આપણે આની સાબિતીને સમજીશું. ઓકે. તો હવે જોઈએ પહેલાં અરીસાનું સૂત્ર એટલે શું? તો વસ્તુ અંતર, પ્રતિબિંબ અંતર અને કેન્દ્ર લંબાઈ. કોની કેન્દ્ર લંબાઈ? અરીસાની કેન્દ્ર લંબાઈ. તો વસ્તુ અંતર, પ્રતિબિંબ અંતર અને કેન્દ્ર લંબાઈ F વચ્ચે સંબંધ દર્શાવતા સૂત્રને અરીસાનું સૂત્ર કહેવામાં આવે છે. ઓકે. કયા 3 પદો વચ્ચે સંબંધ દર્શાવતું સૂત્ર? તો વસ્તુ અંતર U, પ્રતિબિંબ અંતર V અને કેન્દ્ર લંબાઈ F વચ્ચે સંબંધ દર્શાવતા સૂત્રને અરીસાનું સૂત્ર કહેવામાં આવે છે. તેનું ગાણિતિક સ્વરૂપ તમે કંઈક આ રીતના રજૂ કરી શકો છો. 1/V + 1/U = 1/F. તેને તમે 1/U + 1/V લખો તો પણ ચાલે, કોઈ ભૂલ એમાં નથી થવાની. બરાબર. માત્ર પ્લસનું માઇનસ ના થાય તેનું ખાસ ધ્યાન રાખવું. હવે અહીંયા U શું છે? તો U જે છે વસ્તુ અંતર બતાવે છે. વસ્તુ અને વક્ર અરીસાના ધ્રુવ P વચ્ચેનું અંતર. તે જ રીતે V શું બતાવે છે? તો V બતાવે છે પ્રતિબિંબ અંતર. પ્રતિબિંબ અને વક્ર અરીસાના ધ્રુવ P વચ્ચેનું અંતર. F શું બતાવે છે? તો F છે અરીસાના ધ્રુવ P અને મુખ્ય કેન્દ્ર F વચ્ચેનું અંતર, જેને આપણે અરીસાની કેન્દ્ર લંબાઈ તરીકે પણ ઓળખીએ છીએ. હવે આ પ્રશ્ન અમુક ખાસ બાબતો આપણે ધ્યાનમાં લઈએ. તો પહેલી જે ખાસ બાબત આપણે અહીંયા નોંધવાની છે કે આ જે સમીકરણ છે એ દરેક પ્રકારના વક્ર અરીસા માટે એક સરખી રીતે લાગુ પાડી શકાય છે. બરાબર. દરેક પ્રકારના વક્ર અરીસા માટે લાગુ પડે. પછી અંતર્ગોળ અરીસો હોય કે બહિર્ગોળ અરીસો હોય, દરેક પ્રકારના અરીસા માટે તમે આ સમીકરણ લાગુ પાડી શકો છો. ત્યારબાદ તમે જોઈ શકો છો એ રીતના કે વિવિધ કોયડાઓનો ઉકેલ મેળવતી વખતે, એટલે કે અરીસા
પ્રકાશીય દાખલાઓ જે તમે જોશો, કોયડાઓ તમને જોવા મળશે, તો આ જે દાખલાઓ છે એ દાખલાઓના ઉકેલ માટે જ્યારે બી આપણે યુ, વી અને એફ અને આરની કિંમતો દર્શાવતા હોઈશું તો એના માટે કાર્ટેશિયન સંજ્ઞા પદ્ધતિને આપણે ધ્યાનમાં લેવાની રહેશે. કાર્ટેશિયન સંજ્ઞા પદ્ધતિ વિશે આપણે ગયા લેક્ચરમાં જોયું કે કઈ રીતના તમે પ્રકાશીય અંતરોનું માપન કરી શકો છો. તો ત્યાં જે નિયમોની આપણે વાત કરેલી એ જ નિયમોનું પાલન અહીં આપણે કરવાનું રહેશે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતું અરીસાનું સૂત્ર. તો વિદ્યાર્થી મિત્રો, હવે તમે જોઈ શકો છો અરીસાના સૂત્રની સાબિતી. આ પ્રશ્ન જૂના સિલેબસમાં 5 માર્ક્સમાં હતો, જેમ મેં તમને હમણાં થોડી વાર પહેલાં કીધું. તો આ પ્રશ્ન 2 રીતે તમને પૂછાઈ શકે છે. જો કદાચ પૂછાય તો પૂછાવાની સંભાવના ઘણી ઓછી છે, છતાં આપણને આની સમજ હોવી જોઈએ. તમને માત્ર સૂત્ર આપેલું છે, પણ એ સૂત્ર સાબિત કઈ રીતના કરવામાં આવેલું છે તો એની હવે આપણે સમજૂતી પ્રાપ્ત કરવાની છે. તો પ્રશ્ન આ રીતે પણ તમને પૂછાઈ શકે કે અરીસાનું સૂત્ર સાબિત કરો, અથવા બીજી કઈ રીતે પૂછાઈ શકે તમને પ્રશ્ન તો અંતર્ગોળ અરીસા માટે વસ્તુ અંતર, પ્રતિબિંબ અંતર તથા કેન્દ્ર લંબાઈ વચ્ચે સંબંધ દર્શાવતું સમીકરણ સાબિત કરો. હવે વિદ્યાર્થી મિત્રો, તમે અહીંયા આકૃતિ જોઈ શકો છો. તો આકૃતિમાં અહીંયા દર્શાવ્યા પ્રમાણે એક અંતર્ગોળ અરીસો તમને અહીંયા બતાવેલો છે. તો આ જે અરીસો છે એ અંતર્ગોળ અરીસો છે. વચ્ચે જે આ કાળા રંગની રેખા છે શું દર્શાવે છે? તો આ દર્શાવે છે મુખ્ય અક્ષ. અંતર્ગોળ અરીસાની સામે આ જે વસ્તુ બતાવેલી છે એને મેં નામ આપેલું છે AB. વસ્તુની ઊંચાઈ છે h. અંતર્ગોળ અરીસાથી વસ્તુ કેટલા અંતરે મૂકવામાં આવેલી છે? તો તમે જોઈ શકો છો વસ્તુ કેટલા અંતરે છે? u જેટલા અંતરે મૂકવામાં આવેલી છે. હવે વસ્તુમાંથી આ પહેલું પ્રકાશનું કિરણ અરીસા ઉપર આપાત થાય છે, પરાવર્તન પામીને તે કંઈક આ રીતના પાછું ફરે છે. મુખ્ય અક્ષને સમાંતર રહીને પ્રકાશનું કિરણ મુખ્ય કેન્દ્ર Fમાંથી પસાર થાય. ઓકે, પહેલો નિયમ, પહેલી કિરણ આકૃતિ. બીજું પ્રકાશનું કિરણ મુખ્ય કેન્દ્ર Fમાંથી પસાર થાય છે અને મુખ્ય અક્ષને સમાંતર રહીને પાછું ફરે છે. બીજી કિરણ આકૃતિ, બંને આ બિંદુએ છેદે છે. ત્રીજું પ્રકાશનું કિરણ મેં ડોટેડ લાઇન્સ દ્વારા દર્શાવેલું છે ટપકા સ્વરૂપે. તો તમે જોઈ શકો છો આ ત્રીજું પ્રકાશનું કિરણ ધ્રુવ P ઉપર આપાત થાય છે અને જેટલા ખૂણા ઉપર આપાત થાય છે તેટલા ખૂણા ઉપર એ પાછું ફરે છે. ત્રીજી કિરણ આકૃતિ. અને ચોથું પ્રકાશનું કિરણ જે છે વક્રતા કેન્દ્ર C માંથી પસાર થઈને અરીસા ઉપર આપાત થાય છે અને જે માર્ગે આવે છે એને એ જ માર્ગે પાછું ફરે છે. તમે જોઈ શકો છો આ ચારે ચાર પ્રકાશના કિરણો આ બિંદુ આગળ એકબીજાને છેદે છે. તો આ બિંદુ આગળ વસ્તુના બિંદુ A નો આભાસી પ્રતિબિંબ A' નિર્મિત થાય છે. એ જ રીતે A થી B વચ્ચેના બધા જ બિંદુઓને અનુલક્ષીને તમને વસ્તુનો આભાસી પ્રતિબિંબ A', B' અહીં પ્રાપ્ત થાય છે, જેની ઊંચાઈ છે h'. પણ તમે જોઈને કહી શકો છો કે વસ્તુ કરતાં જે પ્રતિબિંબ નિર્મિત થાય છે એ કદમાં કેવું છે? નાનું છે. ઓકે, સારું છે. હવે મેં અહીંયા અંતરો દર્શાવેલા છે, તો એ અંતરો વિશે આપણે ચર્ચા કરી લઈએ. તમે જોઈ શકો છો એમ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે વસ્તુ અંતરને આપણે કહીએ છીએ PB. તો કાર્ટેશિયન સંજ્ઞા પદ્ધતિનું આપણે અહીંયા પાલન કરીશું અને બધા જ અંતરોનું માપન આપણે બિંદુ P આગળથી કરીશું. તો બિંદુ P થી વસ્તુનું જે અંતર છે તો એને આપણે PB કહીએ છીએ અને PB નું મૂલ્ય તમને કેટલું પ્રાપ્ત થાય છે? -u. હવે પ્રશ્ન થતો હશે કે મેં અહીંયા અંતર માઇનસમાં કેમ દર્શાવ્યું છે? તો અંતર માઇનસમાં દર્શાવવા પાછળનું કારણ એ કે વસ્તુ પરથી પ્રકાશના કિરણો અરીસા ઉપર આપાત થઈ રહ્યા છે. બરાબર, વસ્તુ પરથી પ્રકાશના કિરણો અરીસા ઉપર આપાત થાય છે જ્યારે આપણે વસ્તુ અંતરનું માપન કરીએ છીએ પ્રકાશના કિરણની વિરુદ્ધ દિશામાં. અને કાર્ટેશિયન સંજ્ઞા પદ્ધતિમાં મેં તમને વાત કરેલી કે ડાબી બાજુના જેટલા પણ અંતરોનું માપન થાય એ અંતર બધા કેવા હશે? માઇનસમાં હશે. ત્યાં વસ્તુ અંતર તમને માઇનસમાં પ્રાપ્ત થશે. તે જ રીતે પ્રતિબિંબ અંતરની વાત કરીએ તો ધ્રુવ P થી આ B' સુધીનું અંતર, તો PB' એને આપણે કહીએ છીએ પ્રતિબિંબ અંતર. એનું મૂલ્ય કેટલું છે? તો તમે અહીંયા જોઈ શકો છો V. અને આ V પણ પ્રકાશના કિરણની વિરુદ્ધ દિશામાં મપાય છે, માટે V નું મૂલ્ય પણ તમને કેવું પ્રાપ્ત થશે? માઇનસમાં. તે જ રીતે કેન્દ્ર લંબાઈ P અને F વચ્ચેનું અંતર આવી રહ્યું. P અને F વચ્ચેનું અંતર, તો એને આપણે કહીએ છીએ કેન્દ્ર લંબાઈ, જેને આપણે સ્મોલ f વડે દર્શાવીએ છીએ. હવે અહીં કેન્દ્ર લંબાઈ પણ અરીસાના આગળના ભાગમાં ડાબી બાજુએ છે, તેથી તેનું મૂલ્ય પણ માઇનસ તમને પ્રાપ્ત થશે. તે જ રીતે વક્રતા ત્રિજ્યા
પી થી સી વચ્ચેનું અંતર. ઓકે, તો પી થી સી વચ્ચેનું જે અંતર છે તેને આપણે શેના વડે દર્શાવીએ છીએ? તો તેને આપણે આર દ્વારા દર્શાવીએ છીએ. આ પણ અરીસાના આગળના ભાગમાં છે, ડાબી બાજુ, તેથી તેનું મૂલ્ય પણ કેવું થશે? માઇનસમાં. ઊંચાઈની વાત કરી લઈએ તો વસ્તુની ઊંચાઈ એ બી. ઓકે, તમે જોઈ શકો છો આ છે વસ્તુની ઊંચાઈ છે એ બી, જેને આપણે પ્લસ એચ વડે દર્શાવીએ છીએ. કેમ પ્લસ એચ વડે? કારણ કે ઉપર તરફની, કોની ઉપર તરફની? મુખ્ય અક્ષની ઉપર તરફની ઊંચાઈ હંમેશા કેવી દર્શાવવામાં આવે છે? પોઝિટિવ. જ્યારે પ્રતિબિંબની જે ઊંચાઈ છે એની ઊંચાઈને આપણે માઇનસ એચ ડેશ કહીએ છીએ. કેમ માઇનસ? કારણ કે મુખ્ય અક્ષની નીચે તરફની ઊંચાઈઓ કેવી હોય? ઋણ પ્રાપ્ત થાય છે. તો આટલી કિંમતો જે છે આપણે આકૃતિ ઉપરથી દર્શાવેલી છે, આ કિંમતોની આપણને ખાસ સમજ હોવી જોઈએ. હવે વિદ્યાર્થી મિત્રો, જે તમે આકૃતિમાં દર્શાવેલું છે એ જ વસ્તુ અહીં તમારે લખવાની છે. તો આકૃતિમાં દર્શાવ્યા અનુસાર એચ ઊંચાઈની વસ્તુ એ બીને નાના દર્પણમુખવાળા અંતર્ગોળ અરીસાની સામે વક્રતા કેન્દ્ર સી થી દૂર. તો તમે જોઈ શકો છો આકૃતિમાં વસ્તુને આપણે ક્યાં મૂકેલી છે? તો આપણું વક્રતા કેન્દ્ર સી છે, સી થી દૂર આપણે વસ્તુને મૂકેલી છે. તો હું એ જ વસ્તુ અહીંયા લખીને બતાવી રહ્યો છું. તો આકૃતિમાં દર્શાવ્યા અનુસાર એચ ઊંચાઈની વસ્તુ એ બીને નાના દર્પણમુખવાળા અંતર્ગોળ અરીસાની સામે વક્રતા કેન્દ્ર સી થી દૂર ધ્રુવ પી થી કેટલા અંતરે મૂકવામાં આવે છે? તો યુ જેટલા અંતરે મૂકવામાં આવે છે. આથી તેના વડે જે પ્રતિબિંબ રચાય છે એ પ્રતિબિંબ કેવું છે? તો વાસ્તવિક, ઉલટું અને ઓછી ઊંચાઈ ધરાવતું તમને જોવા મળે છે. તો અહીં આકૃતિમાં આપણે જોઈ શકીએ છીએ વિદ્યાર્થી મિત્રો કે વસ્તુ જે છે એ અંતર્ગોળ અરીસાથી યુ જેટલા અંતરે મૂકેલી છે અને જે પ્રતિબિંબ તમને અહીંયા જોવા મળે છે એ વસ્તુ કરતાં કદમાં નાનું છે, વાસ્તવિક છે અને ઉલટું પ્રતિબિંબ તમને જોવા મળે છે. તો આ વસ્તુ આપણે અહીં લખીને દર્શાવીએ છીએ. હવે જે ઉપર જે કિંમતો આપણે લખીને દર્શાવેલી છે એ જ કિંમતો આપણે ફરીથી લખીને દર્શાવી દઈએ છીએ. તો કાર્ટેશિયન સંજ્ઞા પદ્ધતિ અનુસાર વસ્તુ અંતર પીબી ઇઝ ઇક્વલ ટુ માઇનસ યુ, પ્રતિબિંબ અંતર પીબી ડેશ ઇઝ ઇક્વલ ટુ માઇનસ વી, કેન્દ્ર લંબાઈ પીએફ ઇઝ ઇક્વલ ટુ માઇનસ એફ અને વક્રતા ત્રિજ્યા પીસી ઇઝ ઇક્વલ ટુ માઇનસ આર. હવે તમે જ્યારે આકૃતિને ધ્યાનપૂર્વક જોશો તો તમને આ આકૃતિની અંદર કુલ 4 ત્રિકોણ જોવા મળશે. ઓકે, 4 ત્રિકોણ કયા કયા તમને જોવા મળે છે? તો તમે જ્યારે આકૃતિને ધ્યાનપૂર્વક જોશો તો પહેલો જે આ ત્રિકોણ તમને જોવા મળે છે એ ત્રિકોણ છે ત્રિકોણ એ બી સી. કયો? એ બી સી. બીજો ત્રિકોણ તમને કયો જોવા મળે છે? અહીં ત્રિકોણ એ બી પી. આ મોટો ત્રિકોણ છે. ઓકે, ત્રિકોણ એ બી પી. પછી બીજા બે ત્રિકોણો કયા તમને જોવા મળે છે? તો ત્રિકોણ એ ડેશ બી ડેશ સી અને ત્રિકોણ એ ડેશ બી ડેશ પી. હવે આને સંગત જો મારે આકૃતિ દોરીને દર્શાવી હોય તો હું કંઈક આ રીતના તેના દોરીને દર્શાવી શકું છું. તો આ જે આકૃતિમાં કુલ 4 ત્રિકોણ તમને જોવા મળે છે એ મેં અહીં આ રીતના દોરીને તમને દર્શાવેલા છે. તો 4 ત્રિકોણ તમે જોઈ શકો છો, એ બી સી, એ બી પી, એ ડેશ બી ડેશ પી અને એ ડેશ બી ડેશ સી. તો આપણે પહેલા બે ત્રિકોણ ધ્યાનમાં લઈએ અને આ જે બે ત્રિકોણની જોડ તમને પ્રાપ્ત થાય છે, બંને કાટકોણ ત્રિકોણની જોડ છે અને બંને સમરૂપ ત્રિકોણ પણ છે. તો આકૃતિમાં દર્શાવ્યા અનુસાર ત્રિકોણ એ બી પી અને એ ડેશ બી ડેશ પી ક્યાં ગયા? તો આવી રહ્યું એ બી પી અને એ ડેશ બી ડેશ પી. બંને કેવા ત્રિકોણ છે? તો સમરૂપ ત્રિકોણ છે. તો આપણે કંઈક આ રીતના કહી શકીએ, આ છે ત્રિકોણ એ બી પી અને બીજું ત્રિકોણ આપણી જોડે છે ત્રિકોણ એ ડેશ બી ડેશ પી. તો જો બંને સમરૂપ ત્રિકોણ થતા હોય તો આપણે બંનેની જે સમાન બાજુઓ છે એમને ધ્યાનમાં લઈએ તો એના આધારે આપણે શું લખી શકીએ? તો એના આધારે આપણે લખીએ એ ડેશ બી ડેશ અપોન એ બી. તો એ ડેશ બી ડેશ અપોન એ બી. તે જ રીતે બીજી બે સમાન બાજુ આપણે ધ્યાનમાં લઈએ તો પીબી ડેશ અપોન પીબી. બંને બાજુનો ગુણોત્તર આપણે લઈએ તો પીબી ડેશ અપોન પીબી. હવે તમે જોશો તો તમારી જોડે પીબી ડેશ અને પીબીની કિંમત છે. ક્યાં છે? તો તમે દર્શાવેલું છે, આવી રહ્યું,
તમે જોઈ શકો છો આવી રહ્યું પીબી, આવી રહ્યું પીબી ડેશ. તો આ કિંમતો આપણે મૂકી દઈએ આ સમીકરણમાં. તો માટે એ ડેશ બી ડેશ અપોન એ બી બરાબર પીબી ડેશની કિંમત છે -v, પીબીની કિંમત છે -u. મૂકી દઈએ અહીંયા. તો -v છેદમાં -u, તો માઇનસ માઇનસ શું થઈ જશે? પ્લસ. માટે એ ડેશ બી ડેશ અપોન એ બી બરાબર v છેદમાં u. આને કહી દઈએ આપણે સમીકરણ નંબર 1. હવે બીજા બે જે ત્રિકોણ આપણી જોડે રહે છે, તો બીજા બે ત્રિકોણ કયા છે? તો ત્રિકોણ એ બી સી અને ત્રિકોણ એ ડેશ બી ડેશ સી. તો સેમ જે રીતના આપણે આ બે ત્રિકોણ માટે કરેલું છે એ જ રીતે આ બે ત્રિકોણ માટે પણ આપણે કરીશું. સામસામેની બે બાજુઓ જે સરખી બાજુઓ છે એને આપણે ધ્યાનમાં લઈએ. તો આકૃતિમાં દર્શાવ્યા અનુસાર ત્રિકોણ એ બી સી અને એ ડેશ બી ડેશ સી સમરૂપ ત્રિકોણ છે, તો એમના માટે પણ આપણે શું કરીએ? એ ડેશ બી ડેશ અપોન એ બી બરાબર સી બી ડેશ અપોન સી બી. કઈ રીતના થશે આ વસ્તુ? તો આપણે એમના બે ત્રિકોણ પણ રચીએ. તો આ પહેલું ત્રિકોણ, આ બીજું ત્રિકોણ. હું બંનેના નામ આપી દઉં છું એ બી સી, એ ડેશ બી ડેશ સી. તો આ બે બાજુઓને આપણે ધ્યાનમાં લઈએ, બે બાજુનો ગુણોત્તર. તો એને આપણે કઈ રીતના દર્શાવી શકીએ? એ ડેશ બી ડેશ અપોન એ બી. અને બીજી બે બાજુઓ કઈ? બીજી બે બાજુઓ કઈ રહી? સીબી ડેશ અપોન સીબી. એને આપણે દર્શાવી દઈએ સીબી ડેશ અપોન સીબી. હવે વિદ્યાર્થી મિત્રો, તમારી જોડે અહીં સીબી ડેશ અને સીબીની કિંમત નથી, તો એ હવે આપણે કઈ રીતના શોધી શકીએ? તો તમે જ્યારે આ ત્રિકોણવાળી આકૃતિ જોશો તો તમને અહીંયા જોવા મળશે કે આ જે સીબી ડેશ છે, આ સીબી ડેશ એક મોટી રેખા. કઈ મોટી રેખા? તો મોટી રેખા અહીં તમને જોવા મળે છે પીસી. બરાબર, આ પીસી એક મોટી રેખા છે અને એનો એક નાનકડો ભાગ છે. તો જો તમારે સીબી ડેશની કિંમત શોધવી હોય, સીબી ડેશનું માપ શોધવું હોય, તો તમારી જોડે પીસીની કિંમત છે, એમાંથી પીબી ડેશની કિંમત બાદ કરી દો. તમારી જોડે પીસીની પણ કિંમત છે, પીબી ડેશની પણ કિંમત છે. તો આપણે શું કરીએ? સીબી ડેશની કિંમત શોધવા માટે પીસીમાંથી પીબી ડેશ બાદ કરીએ. મિત્રો, મારી જોડે એક રેખા છે એ બી, જેની લંબાઈ છે 10 સેમી. તમે જોઈ શકો છો એ બીની લંબાઈ છે 10 સેમી અને એ જ રીતે સીબીની લંબાઈ છે 8 સેમી. તો તમને કહે છે એસીની લંબાઈ શોધો. તો એસીની લંબાઈ શોધવા માટે આપણે શું કરીએ? તો એસીની લંબાઈ શોધવા માટે આપણે એ બીમાંથી બીસી શું કરીએ છીએ? બાદ કરીએ છીએ. બીસીનું માપ 10 છે, સોરી એ બીનું માપ 10 છે, બીસીનું માપ 8 છે. 10માંથી 8 બાદ કરો, કેટલા વધશે? 2 સેમી વધ્યા. તો તમને એસીનું માપ કેટલું પ્રાપ્ત થયું? 2 સેમી પ્રાપ્ત થયું. સેમ પદ્ધતિ આપણે સીબી ડેશનું માપ શોધવા માટે એપ્લાય કરીશું. આપણે અહીં શું કરીએ છીએ? પીમાંથી પીસીનું માપ આપણી જોડે છે, પીબી ડેશનું માપ પણ આપણી જોડે છે. આપણે પીસીમાંથી પીબી ડેશનું માપ બાદ કરીએ તો આપણને શું પ્રાપ્ત થાય? તો આ રહ્યું સીબી ડેશ પીસી માઇનસ પીબી ડેશ. પીસીની કિંમત તમારી જોડે છે -r અને પીબી ડેશની કિંમત છે -v, પરંતુ માઇનસ માઇનસ શું થઈ જશે? પ્લસ. માટે સીબી ડેશ બરાબર તમને શું પ્રાપ્ત થશે? -r વત્તા v. એ જ રીતે આપણી જોડે સીબીની કિંમત નથી, પણ જે રીતના તમે સીબી ડેશની કિંમત પ્રાપ્ત કરી એ જ રીતના સીબીની કિંમત પણ તમે પ્રાપ્ત કરી શકો છો. તો અહીં તમે જોશો સીબી એક મોટી રેખા પીબીનો એક નાનકડો ભાગ છે. તો આપણી જોડે પીબીની કિંમત છે, પીબીમાંથી પીસીની કિંમત તમે બાદ કરી દો તો સીબીની કિંમત મળે. તો બસ એ જ વસ્તુ આપણે અહીં પણ કરીએ. સીબી બરાબર પીબી માઇનસ પીસી. સીબી બરાબર પીબીની કિંમત કેટલી છે? -u. પીસીની કિંમત છે -r, પણ માઇનસ માઇનસ શું થઈ જાય? પ્લસ. તો -u વત્તા r તમને પ્રાપ્ત થશે. તો તમારી જોડે સીબી ડેશની પણ કિંમત છે, તમારી જોડે સીબીની પણ કિંમત છે. આ બંને કિંમતોને આપણે મૂકી દઈએ છીએ આ સમીકરણમાં. તો એ ડેશ બી ડેશ અપોન એ બી બરાબર -r વત્તા v છેદમાં -u વત્તા r. ઓકે, હવે આપણી જોડે એ ડેશ બી ડેશ અપોન એ બીની પણ કિંમત છે. ક્યાં છે? આ રહ્યું સમીકરણ નંબર 1. કિંમત મૂકી દો આ સમીકરણમાં. આપણે કિંમત મૂકી દઈએ. v છેદમાં u બરાબર -r વત્તા v -u વત્તા r.
કારણ લખી દઈશું આપણે a ડેશ b ડેશ અપોન ab બરાબર v છેદમાં u. હવે શું કરીએ આપણે? તો હવે આપણે ચોકડી ગુણાકાર કરીએ. તો આ માઇનસ યુ વત્તા આર વી જોડે ગુણાશે, એ જ રીતે યુ માઇનસ આર વત્તા વી જોડે ગુણાશે. ગુણાકાર કરીએ આપણે તો વી કૌંસમાં માઇનસ યુ વત્તા આર બરાબર યુ કૌંસમાં માઇનસ આર વત્તા વી. ગુણાકાર કરો તો માઇનસ યુ વી જોડે ગુણાશે તો માઇનસ યુ વી, એ જ રીતે આર વી જોડે ગુણાશે તો વત્તા આર વી બરાબર માઇનસ આર યુ જોડે ગુણાશે તો માઇનસ આર યુ વત્તા યુ વી જોડે ગુણાશે તો યુવી. માઇનસ માઇનસ વાળા પદોની આપણે શું કરીએ? અદલા બદલી કરીએ. આ આર યુને હું યુવીના પદ પર લઈ જાઉં અને યુવીને હું આ બાજુ પર લઈ આવું તો બંને પદ પ્લસમાં ફેરવાઈ જશે. તો આર વી વત્તા આર યુ બરાબર 2uv પણ લખી શકાય અથવા યુવી વત્તા યુવી પણ લખી શકાય. હવે આપણે આ જે સમીકરણ છે એ આખા સમીકરણને આપણે યુવીઆર વડે ભાગી દઈએ છીએ. તો આર વી છેદમાં યુવીઆર વત્તા આર યુ છેદમાં યુવીઆર બરાબર 2uv છેદમાં યુવીઆર. સરખા સરખા પદો તમે ઉડાવી દો તો આર આર કેન્સલ, વી વી કેન્સલ, તે જ રીતે અહીં પણ આર આર કેન્સલ, યુ યુ કેન્સલ, આપણે કેન્સલ કરી દઈએ છીએ. એ જ રીતે અહીંયા યુ યુ કેન્સલ, વી વી કેન્સલ. તમારી જોડે બાકી શું રહેશે? તો 1/u વત્તા 1/v બરાબર 2/r. આને આપણે કહી દઈએ છીએ સમીકરણ નંબર 3. હવે કલ્પના કરીએ કે વસ્તુ જે છે એ અનંત અંતરે મૂકવામાં આવે તો પ્રતિબિંબ ક્યાં નિર્મિત થાય? મુખ્ય કેન્દ્ર F પર. આવું આપણે શીખીને આવ્યા કે વસ્તુને જ્યારે અનંત અંતરે મૂકવામાં આવે તો પ્રતિબિંબ મુખ્ય કેન્દ્ર F પર નિર્મિત થાય છે. તો આ પરિસ્થિતિમાં u બરાબર શું પ્રાપ્ત થશે? તમને અનંત પ્રાપ્ત થશે. વસ્તુ અંતર ને આપણે u વડે દર્શાવીએ છીએ અને યુની કિંમત અનંત છે. અનંતને આપણે આ સંજ્ઞા વડે દર્શાવીએ છીએ, ઇન્ફિનિટી એને કહેવાશે. અને પ્રતિબિંબ ક્યાં પ્રાપ્ત થાય છે? તો મુખ્ય કેન્દ્ર F આગળ, જેને આપણે કેન્દ્ર લંબાઈ F વડે દર્શાવીએ છીએ. તો પ્રતિબિંબ અંતરનું મૂલ્ય થશે કેન્દ્ર લંબાઈ F જેટલું. હવે આ જે કિંમતો છે એને આપણે મૂકી દઈએ છીએ સમીકરણ નંબર 3માં. તો યુની જગ્યા ઉપર આપણે મૂકીએ છીએ ઇન્ફિનિટી, વીની જગ્યા ઉપર આપણે મૂકીએ છીએ F. તો શું લખાય? 1/∞ પ્લસ 1/f બરાબર 2/r. હવે 1/∞ ની કિંમત કેટલી થાય છે? તો 0 થાય છે. માટે 1/f બરાબર 2/r આપણને પ્રાપ્ત થશે. હવે આ જે સમીકરણ તમને પ્રાપ્ત થયું છે બરાબર, 2/r બરાબર 1/f, આની કિંમત આપણે સમીકરણ નંબર 3માં મૂકી દઈએ. 2/r ની જગ્યા ઉપર આપણે શું લખી શકીએ? 1/f. તો તમને મળી જશે 1/u વત્તા 1/v બરાબર 1/f. આ જે સમીકરણ પ્રાપ્ત થયું તેને અરીસાનું સૂત્ર કહેવામાં આવે છે, અથવા તો અરીસાના સૂત્રનું ગાણિતિક સ્વરૂપ. વિદ્યાર્થી મિત્રો, એના પછીનો પ્રશ્ન છે અરીસાની મોટવણી એટલે શું? સમજાવો. આ એક આઈએમપી પ્રશ્ન છે. 3 માર્ક્સ અને 4 માર્ક્સ બંને માટે મોસ્ટ આઈએમપી પ્રશ્ન. આ પ્રશ્ન અને આના પછીનો પ્રશ્ન બંને મોસ્ટ આઈએમપી પ્રશ્ન. હવે અરીસાની મોટવણી એટલે શું? તો મોટવણીની વ્યાખ્યા. પહેલાં તો મોટવણી એ શું બતાવે છે? તો અરીસાની સામે જ્યારે તમે વસ્તુને મૂકો છો તો અરીસા દ્વારા જે વસ્તુનું પ્રતિબિંબ તમને પ્રાપ્ત થાય છે તે કેટલા ગણું મોટું છે અથવા તો પ્રતિબિંબ કેટલું વિવર્ધિત છે તે તમે મોટવણીની કિંમત દ્વારા જાણી શકો છો. બરાબર. હવે મોટવણી એટલે શું? તો વસ્તુ ઊંચાઈ તથા પ્રતિબિંબ ઊંચાઈના ગુણોત્તરને મોટવણી કહેવામાં આવે છે. ફરીથી આપણે વ્યાખ્યા જોઈએ. વસ્તુ ઊંચાઈ તથા પ્રતિબિંબ ઊંચાઈના ગુણોત્તરને મોટવણી કહેવામાં આવે છે. જો કોઈ વસ્તુની ઊંચાઈ h હોય અને પ્રતિબિંબની ઊંચાઈ આપણે h ડેશ વડે દર્શાવતા હોઈએ તો વક્ર અરીસા દ્વારા ઉત્પન્ન થતી મોટવણી એમને આપણે નીચે મુજબ દર્શાવી શકીએ છીએ. તો મોટવણીનું સૂત્ર તમને કંઈક આ પ્રકારે જોવા મળે છે. m બરાબર મોટવણી m બરાબર પ્રતિબિંબ ઊંચાઈ
એચ ડેશ છેદમાં વસ્તુની ઊંચાઈ એચ. સંજ્ઞાત્મક સ્વરૂપે તમે આ સૂત્રને આ રીતના દર્શાવી શકો છો, m ઇઝ ઇક્વલ ટુ એચ ડેશ છેદમાં એચ. આને આપણે કહી દઈએ સમીકરણ નંબર 1. હવે આ જ સમીકરણને મારે વસ્તુ અંતર અને પ્રતિબિંબ અંતરને ધ્યાનમાં લઈને દર્શાવવું હોય તો વક્ર અરીસાની મોટવણીને વસ્તુ અંતર તથા પ્રતિબિંબ અંતરના સંદર્ભમાં દર્શાવવામાં આવે તો m બરાબર માઇનસ વી છેદમાં માઇનસ યુ વડે એને આપણે દર્શાવી શકીએ છીએ. આને આપણે કહી દઈએ છીએ સમીકરણ નંબર 2. ઓકે, હવે આપણે અહીંયા જોઈએ તો સામાન્ય રીતે વસ્તુ અંતર હંમેશા વસ્તુ જે છે હંમેશા મુખ્ય અક્ષની ઉપરની તરફ ગોઠવેલી હોય છે, એટલે વસ્તુ ઊંચાઈ હંમેશા પોઝિટિવ જ હોય, પ્લસ જ હોય. જ્યારે પ્રતિબિંબ જો આભાસી હોય તો એ હંમેશા ચત્તું એટલે કે સીધું પ્રાપ્ત થાય. અને આ પરિસ્થિતિમાં વસ્તુ ઊંચાઈ અને પ્રતિબિંબ ઊંચાઈનો ગુણોત્તર તમને કેવો પ્રાપ્ત થશે? ધન. એટલે કે મોટવણીની કિંમત તમને ધન પ્રાપ્ત થશે. પરંતુ જ્યારે પ્રતિબિંબ વાસ્તવિક હશે તો વાસ્તવિક પ્રતિબિંબ ઉલટું હોય અને આ પરિસ્થિતિમાં પ્રતિબિંબ ઊંચાઈ તમને ઋણ પ્રાપ્ત થશે. તો આ પરિસ્થિતિમાં મોટવણીની કિંમત પણ તમને કેવી પ્રાપ્ત થાય? ઋણ પ્રાપ્ત થશે. ઓકે, એ જ રીતે જ્યારે મોટવણીનું મૂલ્ય ઋણ પ્રાપ્ત થાય ત્યારે વાસ્તવિક પ્રતિબિંબનું નિર્માણ થાય છે અને મોટવણીની કિંમત જ્યારે તમને ધન પ્રાપ્ત થાય ત્યારે આભાસી પ્રતિબિંબની રચના થાય છે. ઓકે, હવે એના પછીનો જે પ્રશ્ન છે એ આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો. તો એના પછીનો પ્રશ્ન જે છે એ પણ એક મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે કે અંતર્ગોળ અરીસા માટે મોટવણીનું સૂત્ર m ઇઝ ઇક્વલ ટુ માઇનસ વી છેદમાં યુ સાબિત કરો. આપણે મોટવણીનો જે પ્રશ્ન હમણાં જોયો તો આપણે બે સૂત્રો આપ્યા, એક ઊંચાઈના આધારે અને એક વસ્તુ અંતર અને પ્રતિબિંબ અંતરના આધારે આપણે આપ્યું. તો વસ્તુ અંતર અને પ્રતિબિંબ અંતરના આધારે જે સૂત્ર આપ્યું એ કઈ રીતના આપ્યું એની સાબિતી આપણે હવે આપવાની છે. હવે આ આકૃતિ હમણાં થોડી વાર પહેલાં જ આપણે અરીસાના સૂત્રમાં એની સમજ પ્રાપ્ત કરેલી જ છે. એ જ આકૃતિ અહીંયા ફરીથી દોરેલી છે, એટલે આકૃતિની સમજ હું આપતો નથી. હવે તમે જોઈ શકો છો આકૃતિ એ જ છે. તો સૌપ્રથમ આપણે મોટવણીના સૂત્ર અનુસાર લખીએ, m ઇઝ ઇક્વલ ટુ પ્રતિબિંબ ઊંચાઈ એચ ડેશ છેદમાં વસ્તુ ઊંચાઈ એચ. આને આપણે કહી દઈએ સમીકરણ નંબર 1. હવે આ એક અંતર્ગોળ અરીસો છે, તો અંતર્ગોળ અરીસાની સામે મૂકેલ વસ્તુ એબીનું પ્રતિબિંબ એ ડેશ બી ડેશ નિર્મિત થાય છે. તો તમે જોઈ શકો છો આ અંતર્ગોળ અરીસો છે, એની સામે વસ્તુ એબી મૂકેલી છે અને એનું આભાસ અહીંયા જે પ્રતિબિંબ નિર્મિત થાય છે તમે જોઈ શકો છો એ ડેશ બી ડેશ. ઓકે, હવે આકૃતિમાં દર્શાવ્યા અનુસાર જે રીતના ત્યાં આપણે બે ત્રિકોણ ધારેલા એ જ ત્રિકોણ અહીંયા પણ આપણે લેવાના છે. ત્રિકોણ એબીપી અને ત્રિકોણ એ ડેશ બી ડેશ પી બંને કાટકોણ ત્રિકોણની સમરૂપ જોડ છે. તો જે રીતના ત્યાં આપણે દર્શાવેલું એ જ રીતના અહીંયા પણ દર્શાવવાનું છે. એ ડેશ બી ડેશ અપોન એબી બરાબર પીબી ડેશ અપોન પીબી. આને આપણે કહી દઈએ સમીકરણ નંબર 2. હવે બધી વિદ્યાર્થી મિત્રો એ ડેશ બી ડેશ પ્રતિબિંબની ઊંચાઈ માઇનસ એચ ડેશ દર્શાવે છે, એબી વસ્તુની ઊંચાઈ એચ દર્શાવે છે, પીબી ડેશ પ્રતિબિંબ અંતર માઇનસ વી દર્શાવે છે અને પીબી વસ્તુ અંતર માઇનસ યુ દર્શાવે છે. આના વિશે આપણે ચર્ચા કરેલી છે, કેમ કિંમતો પ્લસ અને કેમ માઇનસમાં છે. તમે આકૃતિમાં પણ જોઈ શકો છો. ઓકે, કે કઈ રીતના એબી પ્લસમાં છે, એ ડેશ બી ડેશ માઇનસમાં છે. ઉપર તરફની ઊંચાઈ મુખ્ય અક્ષની એટલે પ્લસ, નીચે તરફની ઊંચાઈ એટલે માઇનસ. એ જ રીતે પીબી ડેશ એ છે પ્રતિબિંબ અંતર માઇનસ ડાબી બાજુ તરફ છે પ્રકાશના કિરણની વિરુદ્ધ દિશામાં. પીબી વસ્તુ અંતર એની કિંમત તમને યુ જોવા મળે છે માઇનસમાં, કારણ કે ડાબી બાજુ પ્રકાશના કિરણની વિરુદ્ધ દિશામાં. હવે વિદ્યાર્થી મિત્રો આ જે કિંમતો છે એને આપણે સમીકરણ નંબર 1માં સમીકરણ નંબર 2માં આપણે મૂકી દઈએ. તો એ ડેશ બી ડેશ અપોન એબી બરાબર પીબી ડેશ અપોન પીબી જે છે એમાં કિંમતો મૂકીએ આપણે. આ જેટલી પણ કિંમતો છે એને આપણે સમીકરણ નંબર 2માં મૂકી દઈએ. તો માઇનસ એચ ડેશ અપોન એચ બરાબર માઇનસ વી છેદમાં યુ. માઇનસ માઇનસ પ્લસ કરી દઈએ તો માઇનસ એચ ડેશ અપોન એચ ઇઝ ઇક્વલ ટુ માઇનસ માઇનસ પ્લસ કરતાં વી છેદમાં યુ તમને પ્રાપ્ત થશે. હવે આ માઇનસની સંજ્ઞાને આપણે આ બાજુ ઉપર લઈ જઈએ તો તમને શું જોવા મળશે? માઇનસ એચ ડેશ અપોન એચ બરાબર વી છેદમાં યુ. ઓકે, માઇનસની સંજ્ઞાને આપણે બીજી બાજુ પર લઈ જઈએ છીએ તો એચ ડેશ છેદમાં એચ બરાબર માઇનસ વી છેદમાં યુ. હવે
અહીંયા એચ ડેશ છેદમાં એચની જગ્યા ઉપર તમે શું લખી શકો છો? એમ. શેના આધારે? તો સમીકરણ નંબર 1ના આધારે એમ ઇઝ ઇક્વલ ટુ એચ ડેશ છેદમાં એચ. તો અહીં આ સમીકરણમાં એચ ડેશ છેદમાં એચની જગ્યા ઉપર આપણે શું લખી દઈએ છીએ? એમ. એમ ઇઝ ઇક્વલ ટુ માઇનસ વી છેદમાં યુ. આ જે સમીકરણ તમને પ્રાપ્ત થયું છે તેને મોટવણીનું સૂત્ર શેના આધારે? વસ્તુ અંતર અને પ્રતિબિંબ અંતરના આધારે કહી શકાય છે. વિદ્યાર્થી મિત્રો, આપણે મોટવણીના સૂત્રના આધારે સમતલ અરીસા માટે પ્રતિબિંબનું સ્થાન, પ્રકાર અને કદ પ્રાપ્ત કરવાનું છે. હવે સમતલ અરીસામાં પ્રતિબિંબ નિર્માણ કઈ રીતના થાય છે તેની સમજ આપણે પાઠની શરૂઆતમાં પ્રાપ્ત કરેલી જ છે. તો તમે અહીંયા આકૃતિ જોઈ શકો છો. આ સમતલ અરીસો છે, એની સામે વસ્તુ એવી મૂકેલી છે, બે પ્રકાશના કિરણો આપાત થઈ રહ્યા છે. આ પહેલું કિરણ છે, જે માર્ગે આવે છે એ જ માર્ગે પાછું ફરે છે. આ બીજું કિરણ છે, અથડાઈને આ રીતના પાછું ફરે છે. બંને કિરણો એકબીજાને ક્યાંય છેદી નથી રહ્યા અરીસાના આગળના ભાગમાં, પરંતુ જ્યારે બંનેને પાછળ લંબાવવામાં આવે તો બિંદુ એ ડેશ આગળ બંને છેદે છે. તો અહીંયા તમને આભાસી પ્રતિબિંબની રચના થતી જોવા મળે છે. વસ્તુની ઊંચાઈ છે h, પ્રતિબિંબની ઊંચાઈ છે h ડેશ, વસ્તુ અંતર છે u, પ્રતિબિંબ અંતર છે v. હવે આકૃતિમાં દર્શાવ્યા અનુસાર વસ્તુ ઊંચાઈ તથા પ્રતિબિંબ ઊંચાઈનું મૂલ્ય સરખું છે. તો તમે જોઈ શકો છો જેટલી વસ્તુની ઊંચાઈ છે એટલી જ પ્રતિબિંબની ઊંચાઈ છે. બંનેની કિંમતો કેવી પ્રાપ્ત થાય છે? તમને સરખી પ્રાપ્ત થાય છે. માટે h ડેશ બરાબર h આપણે લખી શકીએ છીએ. હવે મોટવણીનું સૂત્ર આપણે ધ્યાનમાં લઈએ તો મોટવણીનું સૂત્ર આપણને શું કહે છે? m બરાબર h ડેશ છેદમાં h. પરંતુ અહીંયા હમણાં થોડી વાર પહેલાં જ આપણે સાબિત કરેલું છે h ડેશ બરાબર h છે. તો આપણે h ડેશની જગ્યા ઉપર h લખી નાખીએ તો તમને શું મળશે? h છેદમાં h. બંનેનો ગુણોત્તર લો તો જવાબ શું મળે? 1 મળશે. ઓકે, કારણ મેં લખી દીધું છે. અહીંયા h ડેશની જગ્યા ઉપર આપણે શું લખેલું છે? h. તેથી ગુણોત્તર તમને શું પ્રાપ્ત થાય છે? h 1. તો સમતલ અરીસા માટે મોટવણીની કિંમત હંમેશા તમને કેવી પ્રાપ્ત થાય? 1 પ્રાપ્ત થશે. ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, MCQમાં 1 માર્કનો પ્રશ્ન, MCQ ખાલી જગ્યામાં ગમે ત્યાં 1 માર્કના પ્રશ્નમાં પૂછાઈ શકે. સમતલ અરીસા માટે મોટવણીની કિંમત તમને કેટલી પ્રાપ્ત થાય? તો 1 પ્રાપ્ત થાય. હવે વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો તો અહીં વસ્તુ અંતર PB, વસ્તુ અંતર તમે જોઈ શકો છો અહીં વસ્તુ અંતર, આને આપણે કહીએ તો બિંદુ P, આપણો ધ્રુવ P છે. PB ની કિંમત U છે અને PB ડેશની કિંમત V છે. હવે PB અને PB ડેશ, વસ્તુ અંતર અને પ્રતિબિંબ અંતર બંનેનું મૂલ્ય પાછું કેવું હોય? સરખું હોય સમતલ અરીસા માટે. એ હવે આપણે સાબિત કરીને બતાવવાનું છે. તો તમે જોઈ શકો છો વસ્તુ અંતર માઇનસમાં પ્રાપ્ત થાય છે, પ્રતિબિંબ અંતર પ્લસમાં પ્રાપ્ત થાય છે. કેમ? કારણ કે વસ્તુ જે છે અરીસાના આગળના ભાગમાં મૂકેલી છે, પ્રતિબિંબ અરીસાના પાછળના ભાગમાં નિર્મિત થાય છે. આ ડાબી બાજુ છે, આ જમણી બાજુ છે. આ પ્રકાશના કિરણની વિરુદ્ધ દિશામાં છે, આ પ્રકાશના કિરણની દિશામાં છે, એટલે ધન છે. તો મોટવણીનું સૂત્ર આપણે લખીએ m ઇઝ ઇક્વલ ટુ v માઇનસ u. હવે તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો, u ની કિંમત આપણે ઓલરેડી માઇનસ સાબિત કરેલી છે. તો આપણે માઇનસ લખી નાખીએ તો m ઇઝ ઇક્વલ ટુ માઇનસ v છેદમાં માઇનસ u. માઇનસ માઇનસ શું થઈ જશે? પ્લસ. તો m ઇઝ ઇક્વલ ટુ v છેદમાં u. ઓકે, હવે અહીં તમે જોશો તો મોટવણીનું ધન મૂલ્ય, અહીંયા મોટવણીનું ધન મૂલ્ય તમને પ્રાપ્ત થાય છે. તો ધન મૂલ્ય શું સૂચવે? જે આપણે પહેલાં ચર્ચા કરેલી છે કે જ્યારે બી તમને મોટવણીનું ધન મૂલ્ય પ્રાપ્ત થાય તો ધન મૂલ્ય શું સૂચવે? કે પ્રતિબિંબ આભાસી તથા ચત્તુ પ્રાપ્ત થાય છે. અને m ઇઝ ઇક્વલ ટુ 1 શું સૂચવે છે? તો m ઇઝ ઇક્વલ ટુ 1 સૂચવે છે કે પ્રતિબિંબ ઊંચાઈ તથા વસ્તુની ઊંચાઈ કેવી છે? એક સમાન છે. એમની કિંમત 1 ક્યારે પ્રાપ્ત થાય? જ્યારે વસ્તુની ઊંચાઈ અને પ્રતિબિંબની ઊંચાઈનો ગુણોત્તર વસ્તુની ઊંચાઈ અને પ્રતિબિંબની ઊંચાઈ સરખી હોય અને બંનેનો ગુણોત્તર તમને આટલો પ્રાપ્ત થશે. તેથી સમતલ અરીસા દ્વારા નિર્મિત થતું પ્રતિબિંબ આભાસી, ચત્તુ અને વસ્તુના કદ જેટલું હોય છે. હવે મોટવણીના સૂત્ર અનુસાર m ઇઝ ઇક્વલ ટુ માઇનસ v છેદમાં u, પરંતુ સમતલ અરીસા માટે m ની કિંમત આપણે 1 સાબિત કરેલી છે. તો અહીંયા 1 લખી નાખીએ આપણે. તો 1 બરાબર માઇનસ v છેદમાં u, u ને આપણે અહીંયા ગુણી નાખીએ તો તમને શું પ્રાપ્ત થશે? તો આપણે અહીંયા u ને અહીંયા ગુણી નાખીએ તો શું પ્રાપ્ત થાય? u ઇઝ ઇક્વલ ટુ
માઇનસ વી. આ માઇનસની સંજ્ઞાને આ બાજુ તરફ લઈ આવો તમે તો શું મળશે? v = માઇનસ યુ. આ સમીકરણ શું દર્શાવે છે કે સમતલ અરીસા માટે વસ્તુ અંતર તથા પ્રતિબિંબ અંતરનું મૂલ્ય સરખું હોય એટલે તમને v = u પ્રાપ્ત થાય છે. બંનેની કિંમતો સરખી છે એટલે માત્ર ફેર એટલો છે કે યુની કિંમત માઇનસમાં હોય, વીની કિંમતો પ્લસમાં હોય. કેમ? કારણ કે યુ વસ્તુ અંતર દર્શાવે છે. વસ્તુ હંમેશા પ્રકાશના કિરણની વિરુદ્ધ દિશામાં અરીસાની ડાબી બાજુ હોય. સમતલ અરીસામાં પ્રતિબિંબ પાછળના બાજુ ઉપર નિર્મિત થાય છે પ્રકાશના કિરણની દિશામાં, તેથી પ્રતિબિંબ અંતર ધન તમને પ્રાપ્ત થાય છે. બરાબર? તો પ્રતિબિંબ તમને કેવું પ્રાપ્ત થશે? અરીસાના પાછળના ભાગમાં. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો એના પછીનો પ્રશ્ન જે સમતલ અરીસા સાથે જોડાયેલો પ્રશ્ન છે એ જોઈએ આપણે કે સમતલ અરીસા માટે તમે અરીસાના સૂત્રનો ઉપયોગ કરીને કઈ રીતે પ્રતિબિંબનું સ્થાન નક્કી કરી શકો છો. તો સમતલ અરીસા માટે વક્રતા ત્રિજ્યા r નું મૂલ્ય અનંત હોય. તો સમતલ અરીસો જે છે એની વક્રતા ત્રિજ્યા તમારે દર્શાવવી હોય તો વક્રતા ત્રિજ્યાની કિંમત ત્યાં અનંત હોય, ચોક્કસ કોઈ કિંમત હોતી નથી. કોના માટે? સમતલ અરીસા માટે. આ પણ MCQ પ્રશ્ન, ધ્યાન રાખજો. તે જ રીતે કેન્દ્ર લંબાઈ પણ કેવી હોય? અનંત હોય. તેની પણ કોઈ ચોક્કસ કિંમત તમને જોવા મળતી નથી. હવે અરીસાનું સૂત્ર આપણે લખીએ તો અરીસાનું સૂત્ર આપણને શું દર્શાવે છે? 1/u + 1/v = 1/f. આ અરીસાનું સૂત્ર છે. ઉપરની જે આ કિંમતો છે, કઈ કિંમતો? તો આપણે જે fની કિંમત લખી છે અને ઓકે fની કિંમત આપણે મૂકી દઈએ સમીકરણમાં કેન્દ્ર લંબાઈની, તો તમને શું પ્રાપ્ત થશે? તો ઉપરોક્ત સમીકરણમાં કિંમતો મૂકતા 1/-u. કેમ? અરીસામાં વસ્તુ આગળના ભાગમાં હોય, વસ્તુ અંતર માઇનસ હોય, તો 1/-u + 1/v = 1/∞. fની કિંમત અનંત છે માટે fની જગ્યા ઉપર આપણે અનંત મૂકીએ છીએ. કોના માટે? સમતલ અરીસા માટે. હવે 1/∞ની કિંમત તો કેવી છે? શૂન્ય છે. તો અહીંયા શૂન્ય લખી શકાય. તો -1/u + 1/v = 0. આ માઇનસની સંજ્ઞા અંદર લઈ આવો. 1/u - 1/v = 0. 1/v ને બરાબરની બીજી બાજુ પર લઈ જશો તો પ્લસમાં ફેરવાઈ જશે. 1/u = 1/v. ચોકડી ગુણાકાર કરો અથવા તો વ્યસ્ત ઉલટાઈ દો પદોને તો u = v. આ સમીકરણ તમને શું દર્શાવે છે? તો આ પદ બતાવે છે કે વસ્તુ જેટલા અંતરે મૂકેલી હશે અરીસાના પાછળના ભાગમાં તેટલા જ અંતરે પ્રતિબિંબનું નિર્માણ થાય છે. ઓકે, તો આ રીતના અરીસાના સૂત્ર દ્વારા આપણે વસ્તુ અને પ્રતિબિંબનું સ્થાન નક્કી કરી શકીએ છીએ. વસ્તુ જે સ્થાને મૂકેલી હશે અરીસાના પાછળના ભાગમાં તેટલા જ સ્થાને પ્રતિબિંબ નિર્મિત થશે, તેટલા જ અંતરે પ્રતિબિંબ નિર્મિત થશે. ત્યારબાદ મોટાવણીના કિંમતોનું કોષ્ટક તમે જોઈ શકો છો. મોટાવણીની કિંમતો દર્શાવતું એક કોષ્ટક અહીંયા આપણે દોરેલું છે અને આ પણ MCQ માટે મોસ્ટ IMP પ્રશ્ન આપણે ગણી શકીએ. આ કોષ્ટક બધાને મોઢે હોવું જોઈએ કારણ કે આમાંથી ઘણા બધા MCQ ખાલી જગ્યા ખરા ખોટા જોડકા નીકળી શકે છે. તો આ બધી જ મોટાવણીની કિંમતો આપણે ધ્યાન રાખવી જરૂરી છે. કઈ રીતના યાદ રાખી શકો છો? સહેલું છે. તો જો મોટાવણીની કિંમત +1, +1 કોના માટે થાય? તો +1 હંમેશા સમતલ અરીસા માટે હોય. ઓકે, સમતલ અરીસા માટે મોટાવણીની કિંમત હંમેશા +1 હોય. અને કેમ +1 હોય? કારણ કે સમતલ અરીસામાં વસ્તુ ઊંચાઈ અને પ્રતિબિંબ ઊંચાઈ સરખી હોય. બંનેનો ગુણોત્તર તમે પ્રાપ્ત કરો તો +1 પ્રાપ્ત થાય. પ્રતિબિંબ કેવું છે? આભાસી, ચત્તુ અને વસ્તુ કરતાં કદમાં કેટલું છે? વસ્તુના કદ જેટલું તમને પ્રતિબિંબ પ્રાપ્ત થાય છે. ઓકે, હવે એક વસ્તુ આપણે ધ્યાનમાં અહીંયા રાખવાની છે કે જ્યારે પ્લસ હોય ને, જ્યારે મોટાવણીની કિંમત પ્લસ હોય ત્યારે પ્રતિબિંબ તમને આભાસી પ્રાપ્ત થાય. પ્લસ હોય તો આભાસી, અને આભાસી પ્રતિબિંબ હંમેશા કેવું હોય? ચત્તુ હોય. બરાબર? તો પ્લસ હોય તો આભાસી અને ચત્તુ. હવે એ જ રીતે -1 અહીંયા તમે જોશો તો -1 મોટાવણી કોના માટે પ્રાપ્ત થાય? અંતર્ગોળ અરીસા માટે પ્રાપ્ત થાય. આવું ક્યારે બને? જ્યારે વસ્તુ અંતર, વસ્તુ ઊંચાઈ અને પ્રતિબિંબ ઊંચાઈ બંને સરખી હોય ત્યારે. અને આવું ક્યારે બને છે? જ્યારે વસ્તુને અંતર્ગોળ અરીસાની સામે વક્રતા કેન્દ્ર C પર મૂકવામાં આવે ત્યારે પ્રતિબિંબ પણ વક્રતા કેન્દ્ર C પર જ નિર્મિત થાય. ત્યારે પ્રતિબિંબ વસ્તુના કદ જેટલું જ હોય છે. પણ અહીંયા તમે જોશો મોટાવણીની કિંમત માઇનસ છે. ઊંચાઈ બંનેની સરખી છે એટલે એક જવાબ મળે છે, પણ ઊંચાઈ
જે અહીંયા જે ગુણોત્તર તમને પ્રાપ્ત થાય છે માઇનસમાં જ -1 છે. કેમ માઇનસમાં છે? કારણ કે વાસ્તવિક અને ઉલટું છે. પ્રતિબિંબની ઊંચાઈ તમને ઉલટી પ્રાપ્ત થાય છે, એટલે વસ્તુની જેટલી જ ઊંચાઈ હશે પણ માઇનસમાં હશે, એટલે ગુણોત્તર તમને માઇનસમાં પ્રાપ્ત થાય છે. માટે વાસ્તવિક, ઉલટું અને વસ્તુના કદ જેટલું. કોના માટે છે? અંતર્ગોળ અરીસા માટે. હવે જ્યારે પ્લસ કિંમત હોય ત્યારે આભાસી અને ચત્તુ પ્રતિબિંબ, માઇનસ કિંમત હોય તો વાસ્તવિક અને ઉલટું. આ યાદ રાખવાની રીત ધ્યાન રાખજો. પ્લસ હોય તો આભાસી અને ચત્તુ, માઇનસ હોય તો વાસ્તવિક અને ઉલટું. ઓકે. હવે જ્યારે ગ્રેટર દેન 1, પણ કોના કરતાં ગ્રેટર દેન 1? ગ્રેટર દેન 1 અને ઋણ હોય, એટલે કે મોટાવણીની કિંમત -1 કરતાં મોટી હોય ત્યારે, ઓકે, ગ્રેટર દેન -1 હોય ત્યારે, તો ગ્રેટર દેન -1 હોય ત્યારે, અથવા તો આને આપણે આ રીતના પણ ધ્યાનમાં રાખી શકીએ કે જ્યારે મોટાવણીની કિંમત ગ્રેટર દેન 1 અને ઋણ હોય ત્યારે. હવે જો આને યાદ કઈ રીતના રાખીશું આપણે, મેં હમણાં થોડી વાર પહેલાં જ કીધું કે ઋણ હોય ત્યારે પ્રતિબિંબ કેવું હોય? વાસ્તવિક અને ઉલટું છે. વાસ્તવિક અને ઉલટું. અને ગ્રેટર દેન, ગ્રેટર એટલે મોટું. તો જ્યારે મોટાવણીની કિંમત ઋણ હોય અને ગ્રેટર દેન 1 હોય ત્યારે પ્રતિબિંબ તમને ઋણના આધારે વાસ્તવિક અને ઉલટું મળે, અને ગ્રેટર એટલે મોટું મળશે. કોના કરતાં મોટું? વસ્તુ કરતાં કદમાં મોટું. તો એ યાદ રાખવાની રીત. આવું કોના માટે હશે? અંતર્ગોળ અરીસા માટે હશે. એ જ રીતે લેસ દેન 1 અને ઋણ હોય ત્યારે, 1 કરતાં નાની અને કિંમત ઋણ હોય ત્યારે, ઋણ છે એટલે વાસ્તવિક અને ઉલટું. લેસ દેન એટલે નાનું, લેસ દેન એટલે નાનું, ગ્રેટર દેન મોટું બતાવે, લેસ દેન નાનું બતાવે. તો લેસ દેન 1 હોય ત્યારે અને ઋણ હોય ત્યારે પ્રતિબિંબ વાસ્તવિક અને ઉલટું તો છે જ, પણ કેવું હશે? કદમાં વસ્તુ કરતાં નાનું હશે. આ પણ કોના માટે પ્રાપ્ત થશે? અંતર્ગોળ અરીસા માટે. વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખજો, મોટાવણીની કિંમત ઋણ કોના માટે પ્રાપ્ત થાય છે? અંતર્ગોળ અરીસા માટે જ પ્રાપ્ત થાય છે. ધ્યાન રાખજો, મોટાવણીની કિંમતના ઋણ જેટલા પણ કિસ્સાઓ તમને જોવા મળે છે બધા અંતર્ગોળ અરીસા માટે છે. હવે મોટાવણીની કિંમત ધન છે અને ગ્રેટર દેન 1 છે. હવે ધન હોય તો પ્રતિબિંબ કેવું હોય? આભાસી અને ચત્તુ હોય. અને ગ્રેટર દેન 1 છે, ગ્રેટર દેન એટલે મોટું, તો વસ્તુ કરતાં મોટું પ્રતિબિંબ. આ એકમાત્ર સ્થિતિ એવી છે કે જેમાં અંતર્ગોળ અરીસો આભાસી પ્રતિબિંબ રચે છે. ક્યારે હોય? જ્યારે ગ્રેટર દેન 1 અને ધન હોય ત્યારે. તો આમાં કયો અરીસો આવશે? અંતર્ગોળ અરીસો. અને છેલ્લી પરિસ્થિતિ ધન એટલે આભાસી અને ચત્તુ. લેસ દેન 1 અને ધન, તો ધન તમે જોઈ શકો છો આભાસી અને ચત્તુ બતાવે. અને લેસ દેન 1, લેસ દેન એટલે શું બતાવે? નાનું પ્રતિબિંબ, વસ્તુ કરતાં કદમાં નાનું પ્રતિબિંબ. અને કેવો અરીસો હોય? બહિર્ગોળ અરીસો. તો વિદ્યાર્થી મિત્રો, આ આપણે મોટાવણીનો કોષ્ટક જોયો. તમે જોઈ શકો જુદી જુદી મોટાવણીની કિંમતો માટે તમે જુદા જુદા પ્રકારનું પ્રતિબિંબ પ્રાપ્ત કરી શકો છો જુદા જુદા પ્રકારના અરીસા માટે. કોષ્ટક ગોખવાની ક્યાંય જરૂર નથી. આ જે રીત બતાવેલી છે એના આધારે તમે યાદ રાખી શકો છો. પ્લસ કિંમત આભાસી અને ચત્તુ પ્રતિબિંબ, માઇનસ કિંમત વાસ્તવિક અને ઉલટું પ્રતિબિંબ, ગ્રેટર દેન મોટું પ્રતિબિંબ, લેસ દેન નાનું પ્રતિબિંબ. અને જેટલી પણ ઋણ મોટાવણીની કિંમતો છે બધી અંતર્ગોળ અરીસા માટેની જ છે. +1 કિંમત સમતલ અરીસા માટે, ગ્રેટર દેન 1 અને પ્લસ કિંમત અંતર્ગોળ અરીસા માટે, અને લેસ દેન 1 અને ધન કિંમત બહિર્ગોળ અરીસા માટે. તો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયો લેક્ચરમાં આપણે અહીં સુધી જ રાખીએ છીએ. આના પછીનું નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં આપણે જોઈશું. આભાર.